આ છે ને ભયાનક કિસ્સો થઈ ગયો. આખી ધરું દે ઉપર મારે પગ આખા ધરું જેવા મૈંડા એ ઓલું ન નીકળું. પૈસા લઈ લીધા તે કેમ કે બસ જવું દા ઈ કે આને ટચ કરો અને જાદુ જુઓ. તમે ટચ કર્યું ને ફોન પે હે ના તો પૈસા નાખ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે બધાને ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો અત્યારે 8 વાગી ગયા અને હમણાં કામે જવું હોય. કપડાં ધોવા નથી ગઈ? ધોઈ નાખા. હા, અત્યારે નહીં ધોવાનું. તો હું કાઢ દો પી રહી કા કાંઈક તો કામ કરું. નવરી હું મનીષા શું કરે? જવાય ને ઈ કે તું બધું કરજે. ક્યાં હે બુટી? ક્યાં હે બુટી? સામાન વળત એટલે બેંક પછી મંગળવાર લેવા જાવ. કેદી હે? બુધવારે હે. બનાવવા ઓલી માંડવા એવું બનાવવાનું હોય છે ને. માસાન વાડી. માસાન વાડીએ જાવ. આ રવિવારે જ જાવ. એ કપડા ધોવે. તારો વારો આવી ગયો. તો હાલો ફેમિલી, આપણે હવે એને કામે એટલા જઈને પાછા અહીં મળશું. તો ગમમાં જાય ને તું જવાની ફેમિલી. અત્યારે હે ને હું ઘરે આવતો રહ્યો ને અત્યારે હે ને 12માં કંઈક 15 મિનિટની વાર છે. અત્યારે ઘરે આવ્યો. અત્યારે જોયું ને બધું સાફ સફાઈ જો ખુલ્લું ખુલ્લું લાગે. કુલર ને એવું બધું સાફ કરી નાખ્યું. હા જો બેઠો હા રાતે શું કુડી ચડી બધું સાફ કરી નાખ્યું. સાફ કાઈ બધું નથી કર્યું. આમ કરજો તમે. એવું નથી, પડદો ધોઈ નાખ્યો ને એટલે તમને એવું લાગે. હે પડદો હતો ને હા ઈ ધોઈ નાખ્યો હા એટલે તમને એવું લાગે છે. આ કુલર ઉપર ઓલું આપણે રાખીએ ને ઈ નથી તો એટલે ઈ ધોઈ નાખ્યું એટલે તમને એવું લાગે. કુલર માં કેમ સાફ કર્યું? 10 ની 9:30 વાગ્યા સાફ કરતી હતી તો 10 વાગ્યા લગન 11 વાગવા આવ્યા ને ત્યાં સુધી સાફ કર્યું. આ છે ને ભયાનક કિસ્સો થઈ ગયો. કેવો થયો? પેલું ને પૂછી લ્યો ને તમે. હા ઈ તો સારી રીતે કેમ એ કેવો છે? બીવી નહીં જાય બોલો ને બીવે જાય. પેલું ભાઈ પડી જા હોય ને આ વટકા પડે હે ઈ. પડી જા હોય ને રેવા દો ને. કેરબા એટલે બાંધતો હતો. કેરબો ભરી ગયેલો હતો ને એટલે એને બાંધતો હતો. હું તો પહેર્યો હતો. હા શું થયું? હું અંદર ગઈ ને ઓલા રૂમમાં મેં હું રાંધે બકાલું જોઈ આવું તો હું અંદર ગઈ તો પોતે મારી વાહે વાહે આવવું હતું એને. તો જામફળિયા બાંધ્યો ને તો ન આવી શકે. કેરબે બાંધ્યો ને જ્યાં ઝટકો માર્યો ને કેરબો ઢોળી નાખ્યો અડધો અને કેરબે વાહે પોતે આગળ 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 દોડે ને કેરબો વાહે 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 ખારો થાય કરે કેરબન બટકા ભરે. તમે જોવો ને તો હાવ આખી ધરું દે ઉપર મારે પગ આખા ધરું જેવા મૈંડા કા કેટલી રાયડું નહીં. મેં પેલું ના પેલું બે જા પેલું બરોબર ઉભો જ નો રે. ભાઈ ગપાય આમ ભાઈ ગયા ઉપર ચડી ગયો. વાવડા ઘરમાં પાણી પાણી કરીને માન માન હું તો બેસી ને મારો ટાંટ્યો કાપલે છોડી નખાય ને. કેમ થોડો તો એને ગાંઠ મારી હતી અને હેને ઈ આવડે રે ને અહીંયા પોરવી આપણે મોકરીઓ ઈ ગાંઠ થી ને કાઢીને બાંધ્યો તો ઈ એને પર મોઢા પર છોડવા જાવ તો ઈ નીકળે ને. માન માન કરીને હાય પીલું બહાર જવાય એમ કરીને ઉમરે લઈ આવી. પછી બાઈ લે પછી કેરબો રાખ્યો ધીમે
પછી મેં ઊભો રહે છોડી નાખ્યું ભાઈ જાવ દે તો હન સીધો ડેલી પાસે ભાગી ગયો પાણી થી બીવે હે એટલે પછી કેર બહાર બાંધતો તો માથે એવું પાણી એટલે ભાગ્યા ભાઈ કેરબો એની વાહે ની આગળ એવું થયું છે અને પછી એ તો છોડવાય ન દે સીધો કડવા દોડે આપણે કડવા દોડે તેથી કાલ નીશુને પકડી નતો લીધો કાલ કા પરમ નીશુને બટકું ભરી લીધું તે આ કારણે હવે એકવાર બટકું ભર્યું એટલે ચાખી ગયો શીખી ગયો બીજું કઈ નથી બટકા ભરતા શીખી ગયો બહુ ઉપાડે લઈ જાય ને ધ્યાન રાખવું પડે થોડાક દી આમ નામ કર્યું ને હેરાન કરશે ને તો મમ્મી તો કહે છે હવે મૂકી હવે નથી જોતું આ બધા એને બટકા ભરે છે ને એટલે મમ્મી વાંધો એ ઓલી છોકરીને ભરી લીધું હતું અહીંયા નીશુને ભરી લીધું પાયલને આ જઈ ગયો તો પાયલ નહીં ભલે એવું કાંઈ નહીં કે આ એનું રાખે આ બહાર લઈ જઈએ ને આ રખડાવે ને આ ખવડાવે ગમે ને ભલે કેરબા નહીં બટકા ભરતો બીજું તો નહીં હારી તો હાલો ફેમિલી હવે નાઈ લઈને કેરબો ત્યાં રાખ્યો ને તો આમ ભઈ ગયો બીવે કેરબાથી કેવું બીવે હવે કેરબાથી ને બીવા મળશે પાણીયાથી બીતો હતો ને હવે કેરબાથી ને બી સારું ફેમિલી હવે નાઈ લઈ આપણે ને 12 વાગી ગયા ને પછી 12:30 ખાવાનું મમ્મીને ગયા ગામમાં હજી આવ્યા નથી ક્યારે આવી છે એનું કંઈ નક્કી ન હોય 1 વાગી ગયા 12:30 આવતા થોડુંક ખાવા માંડ્યા હતા ને પછી મને ભૂલાઈ ગયો વિડીયો ઉતારતા હવે ખાવામાં છે ને ગ્રેવી કરી છે અને પાપડ છે હવે આટલું ખાઈ લીધું નહીં તો હવે પેલા હા ફટાફટી જમી લે ભૂખ લાગી ગઈ અને આ ખાવું કરીને કરતી હતી એટલે મેં કીધું હાલ બેસી જાય તો પછી ખાવા માંડ્યા ભૂલાઈ છે ને મમ્મી આવતા રહ્યા હું લઈ આવી લાડવાલી બેંકે ગયા હતા ટોપડી વાપરી 3000 રૂપિયા હજી પાછું જવાનું છે ને ગામમાં મેં સંભાળ્યું તો ને ઓલી શું કહેવાય ધાણા તો કીધું ક્યાં એલી નાઈ કીધી ક્યાં ગયા દેશે કોઈ પૈસા લઈ લીધા તેને 4 રૂપિયા થયા મમ્મી લઈ આવ્યા હે ઘૂઘરા લઈ આવ્યા એ પાયલ કાઢે તારે ખાવા તને ભાવે કે ન ભાવે લગભગ તો ન ભાવે ન ભાવે ને તને ન ભાવે ને એમ 4 વાગી ગયા ને અમે ચા પીવા બેસી ગયા અને આજે છે ને દાંત જેવા રાખે પછી એમ કેવું આમ કોણ ને કેવું હું એમ કે બસ જવું જા તો કઈ નહીં અમારા દાંત કાઢી વિડીયો અમે ઉતારતા હોય ને એના દાંત કાઢી વિડીયો ઉતારો ને ત્યારે આમ કરે અને મેં કીધું આમ શું કરતી હોય એટલે આમ દાંત કાઢી તમારે શું કેવું આમ ડોકું ન કરવાનું આમ હા પેલા ચા પી લે પંખો ચાલો ને ઠરી જા આ ભાગ ખાવાનું જ કામ કરે છે ખોટું સારા મોટું કેવું હે પેટ હે કે શું હે આમ જોતો ઈ કે આને ટચ કરો અને જાદુ જુઓ તમે ટચ કર્યું ને ના પૈસા એમ કે ફોન પે હે ના તો પૈસા નાખે હાર પે કેવા ખાવી ના ના એક ખવાઈ ખાવાનું કામ ચાલુ જો અહીં ખાવાનું કામ નું ઓલી વાં ખાય એનો હજી વિડીયો ઉતાર્યો મેં કીધું આ જો ખાવાનું કામ કરે
લેવા જવાનું છો તારે એમાં. 250. જો ખાવું નથી. પાયલ રાંધવા માંડી ને આપણે કાઢવાનું હોય તેલ અને આપણા નીશુબેન જો શું કરે ઈ. દૂધા બાફે દૂધા બાફી ગયેલા ભાવ શેકી ગયેલા રાંધવાનું નથી કે દૂધા રંધાઈ ગયું દાળ ભાત બનાવ્યા અને આપણે હવે છે ને તેલ કાઢી લઈ પછી જવાનું હોય ગામમાં તેલ કાઢી લીધું હે કાંઈ થોડી રાખવી પડે આટલું તેલ નીકળું તોય એ રાખવી જ પડે નો રાખ્યું આને ખક નથી થતું કોને આને તમારો આખો બાર નહીં પણ બિસારી હું અહીંયા વાકો વાકો તેલ કાઢતો હતો ને તો અહીંથી ધુવાણો આવે સી કરતો આમ એ તો હારું જો હમણાં આવી છે અરે ફૂલ નથી એમ કયો ને ફૂલ કરું અને જોઈ જાઓ વરાળ આવે વરાળ રહી ને એટલે કાંઈ વાહમ આવતી હતી અહીંયા ઉપર પાયલની બુટીઓ આવી ગઈ કેવી આવી ખબર આવી રહી આ કેવો સ્ટીન જેવો ખબર સ્ટીનની આવે ને એવું એ ગણેલી વૈખામાં આ ઓલી એવી હતી એવી જ છે હા સેમ એવી પોપટી ડાયમંડ આર્યા જો પોપટી ડાયમંડ એવી જ છે જો ઓલો ભપકો કલર આવ્યો તો ને આનો ભાઈ હા આ હો અને 20 અને 126 છે એક ટેબલમાં 126 હું ને પાયલ બે એવો વિચાર કરતા હતા કે આ કરવાનું શું થાય એ વિચાર કરતા હતા કેમ કે એને અત્યારે હવે લોંગ બ્લોગમાં છે ને ટાઈમ ઓછો મળે નહીં ટાઈમ જ નથી દઈ શકતો લોંગ મિની બ્લોગમાં ને એડિટમાં બે વિડીયો એડિટ કરવા મિની બ્લોગ બનાવો એમાં એને પૂછવાઈ જવું જો મારે કામે ન જતો હોય તો સવારમાં હું એડિટ કરી શકું એવું કરી આવે નહીં અત્યારે કામે ચાલુ થઈ ગયું અને બધું હાઈર થઈ ગયું અત્યારે પાછા મિની બ્લોગ ચાલુ કર્યો મેં અગાઉ મિની બ્લોગ થોડાક દી બંધ થઈ ગયો તો હું આ અમારી લાઈફસ્ટાઈલ બતાડશે એવું થોડુંક ઇન્સ્ટાગ્રામમાં તો અમે મૂકવાના જ છીએ વિડીયો યુટ્યુબમાં નહીં મેકી તમે લોકો છે ને એમાં વયા જાઓ અને યુટ્યુબમાં નહીં. હા પણ યુટ્યુબમાં નહીં મૂકી શોર્ટ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મૂકશું એવો વિચાર હે તો તમે ઇન્સ્ટાગ્રામને અમારી આઈડીને ફોલો કરી લેજો હે ઈ હોય તો બીજું કાંઈ હાલો તો ફેમિલી હવે ખાઈને પછી પાછા મળીશું ફેમિલી ઇન્સ્ટાગ્રામમાં તો હું વિડીયો મૂક્યા જ રાખીશ પણ યુટ્યુબમાં કંઈ નક્કી નહીં શોર્ટ વિડીયો મૂકીશ કે નહીં મૂકું ને હવે તો લગભગ તો નહીં મૂકું કેમ કે હે ને આમાં વ્યૂઝ ડાઉન થઈ જાય લોંગ વિડીયોમાં હે ને વ્યૂઝ ઓછા આવવા માંડે 2 વાર એવું થયું એમાં આની પહેલાં હું મૂકતો શોર્ટ વિડીયો બનાવતો હતો ને ત્યારે આવું થતું હતું એટલે મેં પછી વિચારી મેં બંધ કરી દીધા યુટ્યુબમાં પછી મેં કીધું ઇન્સ્ટાગ્રામમાં હું બનાવું એટલે કોમેડી રીલ ને એ બધું છે ને મેં મૂકી બંધ કરી દીધું આ હિસાબે કારણ કે હું ટાઈમ એડજસ્ટ કરી લેતો હવે શું થાય ખબર લોંગ વિડીયોમાં હું ટાઈમ ઓછો દઈ શકું કેમ કે મિની બ્લોગે બનાવું આ બનાવું બે એકાયરે બનાવું એટલે એમાં પાછું એડિટ બે એકાયરે કરું પાછું ડેલી મૂકવું એટલે એમાં વાંધો પડે હવે જોવું શું કરવું એ તો હજી મને કાંઈ ખબર નથી ડેલી તો હું લોંગ બ્લોગ તો ડેલી રાખીશ જ મૂકી છે પણ મિની બ્લોગ તો નક્કી નહીં કે 1-2 દિવસ મૂકું 3 દિવસ મૂકું એમ કરી નાખીશ ને કંઈક એડજસ્ટ કરીશ ધીરે ધીરે એટલે થતું જાય પછી વાંધો ન આવે આજ બ્લોગ બનાવીશ પછી પરમ દી એડિટ કરીશ ને એવી રીતના કરીશ આગળ પાછળ કરી નાખી થોડું ઘણું એટલે હાલે ને બે હાલે એવું કંઈક કરશું હાલો બ્લોગનો એન્ડ કરી નાખીને આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે તો રાધે રાધે જય માતાજી થેન્ક યુ સો મચ વોચિંગ